વાલા સુંદર સાથના શ્રી શરણમાં હું કોટી કોટી પ્રણામ કરું છું. વાલા સુંદર સાથજી, આજના સત્સંગની અંદર શ્રી કિરંતન ગ્રંથ અને પ્રકરણ છે 102. એમાં શ્રી મહામતી શ્રી પ્રાણનાથજી આપણને કહે છે, માન અને પ્રતિષ્ઠાથી આપણે આપણું માનવ જીવનને ગુમાવી નાખીએ છીએ. એમની વાત આપણને આજે મહામતી શ્રી પ્રાણનાથજી માન અને પ્રતિષ્ઠાની વાત કરી રહ્યા છે કે बुजुर्ग की मारे रे साथ जी, बुजुर्ग की मारे, जिन बुजुर्ग की लय दिल पर तिनको कोई ना उबारे. કે હે વાલા સુંદર સાચી, મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે માન મોટાઈ સર્વનો નાશ કરે છે. જેમને જરા પણ માન ગર્વ પોતાના મનમાં કર્યો તેનો ઉદ્ધાર કોઈ કરી શકતું નથી કહે છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે જેને માન અને મોટાઈનો ગર્વ કર્યો ને એનો ઉદ્ધાર કોઈ કરી શકતું નથી. કે આગુ કઈ મારે બુઝરકીએ જીન દૃઢ કર લઈ વિશ્વાસ, સો દેખે મેં અપની નજરો નિકસ સલે નિરાશ. કે પેલા પણ મોટાઈનો ગર્વ લોકોનો વિનાશ થઈ ગયો છે. પહેલાંય મોટાઈ પણ કર્યું ને એનો જેને ગર્વ કર્યો છે એનો વિનાશ થઈ ગયો છે. મહામતી કહે છે કે જેમને માન અને પ્રતિષ્ઠા પર વિશ્વાસ રાખ્યો હતો ને તો એવા લોકોનો વિનાશ થઈ અને સંસારથી જાતા મેં મારી આંખે જોયા છે કહે છે. જેને માન અને પ્રતિષ્ઠાને જાળવતા હતા ને એને કહે છે મેં જોયા મારી આંખેથી કહે છે. આવી રીતે મહામતી કહે છે કે કઈ મારે કયો મારત હે એસી बुजुर्ग की यह न देत देखाई इन माया में बिना बुजुर्ग की जेह. કે આ પ્રતિષ્ઠા એવી છે, મહામતી કહે છે કે તેમને કેટલાય લોકોનો નાશ કરી નાખ્યો છે. આ પ્રતિષ્ઠા એવી છે કેટલાય લોકોનો નાશ કરી નાખ્યો છે અને આજે પણ નાશ કરે છે. આજ માયાના પ્રતિષ્ઠાથી ઈચ્છનારા વ્યક્તિ કોઈ જોવા મળતી જ નથી કહે છે. કે આ માયાની અંદર પ્રતિષ્ઠા ન હોય ને એવી ઈચ્છાવાળા કોઈ મળતા જ નથી જોવામાં કહે છે. બધાને માનની અને પ્રતિષ્ઠાને જ પડી છે કહે છે. પોતાના માન માટે જ કાર્ય કરી રહ્યા છે. કે જેથી बुजुर्ग के बीच दूनी के सौ सब है कुफर हथियार. કે કુફર में कुफर बुजुर्ग की તો કામ ક્રોધ ને અહંકાર. કે સંસારમાં જેટલી પણ પ્રતિષ્ઠાઓ છે ને સંસારમાં જેટલી પણ પ્રતિષ્ઠાઓ છે તે બધા જીવોને ફસાવનારે એક તૃષ્ટ માયાનો હથિયાર માત્ર છે કહે છે. એ જે પ્રતિષ્ઠા છે ને એ માયાનો હથિયાર છે કહે છે. આપણે માયામાં ફસાવવા વાળું. કે હકીકતમાં તો કામ ક્રોધ અહંકાર પોષનારી આ પ્રતિષ્ઠા અધર્મમાં અધર્મ છે કહે છે. અધર્મ છે કહે છે. તો પ્રતિષ્ઠા કરવા વાળાની વાત કરે છે કે इन माया में कोई बुजुर्ग की सुट खुदा जो लेवे सो ते की आपे अपना माया फेल लोभी खोवे. કહે છે કે જે વ્યક્તિ પરમાત્માને છોડીને આ માયામાં પ્રતિષ્ઠા ઈચ્છે છે ને તે ચોક્કસ પોતાના હાથમાં આવેલા જે ફળ, કે આ માનવ જીવન આપણને હાથમાં આવેલું એક ફળ કહેવાય છે, તો કે ફળ એ માનવ જીવન ખોઈ બેસે છે. માન પ્રત્યે પ્રતિષ્ઠા પ્રત્યે આપણું માનવ જીવન ખોઈ જાય છે. વાલા સુંદર સાચી, એટલે મહામતી કહે છે કે માન અને પ્રતિષ્ઠાથી થોડાક દૂર રહો. પરમાત્માના ભજનમાં ધ્યાન રાખો. માત્ર ભજન આપણને ભવ પાર ઉતારી દેશે કહે છે. કે ખોવે જોશ બંદગી ખોવે અને યોર સાહેબી કી દોસ્તી, बिना इश्क जो बुजुर्ग की सो सब आगे जानो तेती. કે તે વ્યક્તિ ધણીનો જોશ ઉપવાસ અને ધણીની મૈત્રી કે છે આ સઘરું ખોઈ બેસે છે.
કે છે ધણીનો જોશ, ધણીનો ઉપવાસ, ધણીની મૈત્રી, આ બધુંય ખોઈ બેસે છે. શેને માટે? માન માટે, પ્રતિષ્ઠા માટે. આ બધું ખોઈ જાય છે. આપણને ધણીની મૈત્રી નથી મળતી, ધણીની ઉપાસના નથી મળતી, ધણીનો જોશ નથી મળતો કે છે. કારણ કે ધણીના પ્રેમ વિના પાત્ર પ્રતિષ્ઠા મળી જાય તો એને અગ્નિ જેવી માનવી જોઈએ. ધણીનો પ્રેમ ન હોય અંદર અને આપણને પ્રતિષ્ઠા જો મળી જાય ને તો કે અગ્નિ સમાન આપણે માનવી જોઈએ. આપણે અંદર ધણીનો પ્રેમ હોવો જોઈએ. ધણી પ્રત્યે પ્રેમ કરતા હોય તો પછી કાંઈ કહેવાપણું એને આવતું નથી, તો ત્યાં માન બાનની કાંઈ પ્રતિષ્ઠા હોતી નથી. કે દુનિયા મેં દો લડતે હે, એક કુફર ઓર ઈમાન. દુનિયામાં બે લડે છે કે છે, એક કુફર છે, એક ઈમાન છે. અને જીતી કુફરે ત્રિલોક કી, ઈમાન દિયા સબો હે ભાન. કે સંસારમાં વિશ્વાસ અને અવિશ્વાસ, આ સંસારમાં વિશ્વાસ અને વિશ્વાસ, આસ્થા અને અઆસ્થા, અને આશિકતા અને નાસિકતા, આની વાત આ લડાઈ આદિકાળથી હાલી આવે છે કે છે કે વિશ્વાસ, અવિશ્વાસ, આશા, અનાસ્થા અને આસ્મિકતા, નાસ્તિકતા, આ બધું કે છે આદિકાળથી ચાલ્યું જ આવે છે. તો આ અનાસ્થા એ ત્રણેય લોકનું પ્રભુ તત્વ જમાવી અને પરમાત્મા પ્રત્યે બધાની આસ્થાઓને ડૂબાડી દીધી છે કે છે. આમાં અનાસ્થાએ કે છે પ્રભુ તત્વ ત્રણેય લોકની અંદર જમાવી દીધું છે. અને કે છે જે પ્રભુ પ્રત્યે આપણે આસ્થા હતી એ બધી આપણને ડૂબાવી દીધી કે છે. આપણને એ માયા ડૂબાડી દે છે. કે કુફર કે હુઈ પાતશાહી 14 તબક સોફેર, અને સબ દુનિયા કો બેમુખ કરકે બેઠા બુઝરક કે અંધેર. કે 14 લોકમાં ચારે બાજુ અધર્મનું સામ્રાજ્ય ફેલાયેલું છે કે છે. કે આ 14 લોકની અંદર ચારે બાજુ કે છે અધર્મનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ જૂઠી પ્રતિષ્ઠાને આખા સંસારને પરમાત્માથી વિમુખ કરી અને અજ્ઞાન રૂપી અંધકારમાં ધકેલી દીધા છે કે છે. આપણને અજ્ઞાન રૂપી અંધકારની અંદર આ પ્રતિષ્ઠા છે ને એ ધકેલી રહી છે કે છે. એટલે કે છે માન અને પ્રતિષ્ઠાને જાળવી અને આપણે પરમાત્મા તક સુધી પહોંચવાની વાત કરી રહ્યા છે. કે મોકો માર સુટાઈ બંદગી શોભી બુઝરક કી ઈન, એસી દુશ્મન એ બુઝરક કી મેં દેખી ના એતે દિન. કે મને પણ આ જૂઠી પ્રતિષ્ઠાએ મારી અને ભજન ભક્તિથી અલગ કરી દીધો છે. જો સુંદર સાચી આ મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે મને પણ આ પ્રતિષ્ઠાએ મારી અને ભક્તિ અને ભજનથી દૂર કરી દીધો છે. તો અહીં આપણે મહામતી શ્રી પ્રાણનાથજી બતાવે છે કે આપણે ભક્તિ અને ભજન બંને હોવું જોઈએ કે છે. તો આ જૂઠી પ્રતિષ્ઠા જેવો બીજો કોઈ શત્રુ આજ સુધી જોયો જ નથી કે છે. આ જૂઠી પ્રતિષ્ઠા છે. આજ દિવસ સુધી આવો સત્ર મેં કોઈ દિવસ મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે જોયો જ નથી. અને આજે આપણને ભક્તિને ભૂલાવી રહ્યો છે આ માન, કે અમને માન જોઈએ, અમને સન્માન જોઈએ, અમને પ્રતિષ્ઠા જોઈએ, આ આપણને ભક્તિ ભૂલાવી દે છે. માત્ર ભજન અષ્ટપોહર અને 66 ઘડી હોય ને તો આપણને કોઈ માન સન્માનની પ્રતિષ્ઠા હોતી જ નથી આપણી અંદર. कैसे કે પૂરણ મહેર ભય ધની કી દો હાદીએ કરી શેતન, શોભી બુઝરકી દેખી દુશ્મન, જો ભેસ્ત દઈ સબન. કે મારા પર તો ધણીની પૂરી કૃપા થઈ છે. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે મારા પર ધણીની પૂરી કૃપા થઈ છે અને મને સદગુરુની પ્રત્યે મને પ્રત્યક્ષ સદગુરુ રૂપે અને પરોક્ષ હૃદયમાં બિરાજી ગયા છે કે હૃદયની અંદર બિરાજી ગયા સદગુરુ અને બંને રીતે સંશેદ કરી દીધો છે મને, કે આ માયાથી મને સંશેદ કરી દીધો હશે. સંસારના જીવોને અખંડ મુક્તિ થળ બહિષ્ત આપવા માટે પ્રાપ્ત પ્રતિષ્ઠા પણ મને હવે શત્રુ સમાન લાગે છે કે આ સંસારની જે મુક્તિ અને બહિષ્ત આપવા માટે હું સંસારને મુક્તિ આપવા જાઉં છું ને તો મને કહે છે આ પ્રતિષ્ઠા છે ને એ તો કહે છે કે હવે શત્રુ સમાન લાગી રહી છે. નકર મારે સંસારને મુક્તિ આપવી છે
પણ કે છે આ પ્રતિષ્ઠાને જાળવી અને મારે કાર્ય કરવાનું છે, કારણ કે આ પ્રતિષ્ઠા છે ને એ મને શત્રુ સમાન હવે થઈ ગયા છે. બંને હાદી સદગુરુ અને રસૂલ અભિષ્ટ છે કે છે, બંને અભિષ્ટ છે કે જો કોઈ મારે इन दुश्मन को करे सब दुनिया को आसान, पहुँचावे सबो शरण धनी के तो भी लेना तीन गुमान. कैसे कि આ જૂઠી પ્રતિષ્ઠા રૂપી શત્રુને મારશે ને, આ જૂઠી શત્રુને જો મારશે ને એ તે આ સંસારમાં સરળતાથી રહી શકશે. આ પ્રતિષ્ઠાને મારશું તો જ આપણે સંસારમાં રહી શકશું. મહામતી કહે છે કે બધા જીવોને ધણીના શરણમાં જવાની સમન્તા પ્રાપ્ત કરવાથી તેને બડાઈનું અભિમાન ન રાખવું જોઈએ. કે છે ધણીના શરણોની અંદર જવું છે તો આપણી અંદર બડાઈ ન હોવી જોઈએ, અભિમાન ન હોવું જોઈએ. કે છે ત્યારે આપણે ધણીનું શરણ પકડી હગી સહી. મહામતી કહે છે કે ઈમાન ઇશ્ક કી કે શુકર ગરીબી સબર, इन विध रूहे दोस्ती धनी की, प्यार कर सके तो कर. હવે મહામતી કહે છે પોતાના ધણીનો પ્રેમ અને વિશ્વાસ પ્રાપ્ત કરવા કે કુતક્ષતા, વિનમ્રતા અને કે ધ્યેય કે ધારણ કરવો જોઈએ. આ વસ્તુને આપણે ધારણ કરવી જોઈએ કે શું કર અને ગરીબી અને સબ આ આપણે ધારણ કરવો જોઈએ. કે આ ગુણો ધારણ કરીને આત્માઓને ધામ ધણીની સાથે પ્રેમ ભાવ રાખશે. કે આ ગુણોને આપણે જો ગ્રહણ કરશું ને તો આત્માને ધામ ધણીને આત્માથી આપણે પ્રેમ ભાવ રાખી શકશું. કારણ કે આપણે તો પ્રેમે પરમાત્માને પામવાનો છે. આમાં કોઈ માન પ્રતિષ્ઠાની જરૂર નથી. કહેશે કે મારે પ્રભુને પામવું છે, મારે પ્રભુને મળવું છે તો સરળતાથી આપણે મળી શકીશે. કારણ કે ભક્તિ અને પ્રેમ આપણને પરમાત્મા તક સુધી પહોંચાડે છે. એમાં કોઈ અવગુણ નથી. ભક્તિમાં અને પ્રેમમાં પ્રેમ આપણને પરમાત્મા તક સુધી પહોંચાડે છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતનો જે પ્રેમ છે, શ્રી કૃષ્ણનો જે પ્રેમ છે, શ્રી રાજીનો પ્રેમ છે, એ આપણને એના તક સુધી ભક્તિ દ્વારા લઈ જાય છે. કે સર્વસ્વ શ્રેષ્ઠ ભક્તિ છે અને એ જ ભક્તિ અને ભજન આપણને પરમધામના દર્શન કરાવે છે. તો એ આત્માઓ ધામ ધણી સાથે પ્રેમભાવ રાખે છે તેને અનુરૂપ ધણીની પ્રત્યે જેટલો પ્રેમભાવ રાખી શકાય તેટલો રાખવો જોઈએ. આપણા ધણી પ્રત્યે જેટલો પ્રેમભાવ રાખવો હોય ને એટલો આપણે રાખવો જોઈએ. કે છે કારણ કે ધણીના પ્રેમ વગેરે આ જગતની અંદર આપણને કશું મળવાનું નથી. આમાં માનને પ્રતિષ્ઠાની જરૂરી ક્યાં છે? આપણે કે માન મળે ન મળે, પ્રતિષ્ઠા મળે ન મળે, તો આપણો ધણી આપણને મળ્યો એનો આપણે કેટલો ઉપકાર કરવો જોઈએ. હે સુંદર સાચી, આપણે આપણા ધણીને મળવાનું છે એટલે સર્વશ્રેષ્ઠ આપણને પ્રેમ પ્રગટ થાય. આપણે કૃષ્ણ પરમાત્મા પાસેથી એક પ્રેમને જીતવાનો છે. એ જીતી જવું ને એટલે પરમધામની અંદર તો આનંદ સુખ જ છે, નિત્ય આનંદ છે અને સુખની પ્રાપ્તિ છે. આપણે પરમધામથી જ આવ્યા છીએ પછી તો આપણે ફરી પાછા પરમધામની અંદર જવાના છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને સમજાવી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.